તો મિત્રો આપણે આજે વાત કરીશું ટપક સિંચાઈ યોજના 2026 વિશે. ટપક પર 85% સબસિડી. તો જાણો યોજનાની સંપૂર્ણ માહિતી. તો સબસિડી અરજી પ્રક્રિયા અને યોજનાથી શું ફાયદો થશે તેની વાત કરીએ તો ચાલો મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ સબસિડી, અરજી પ્રક્રિયા અને ફાયદો, જેમાં ટપક સિંચાઈ યોજના વિશેની વાત કરીશું. ઉદ્દેશ છે પાણીની બચત અને ઉપજમાં વધારો. લાભાર્થી જોઈએ તો ગુજરાત રાજ્યના લાભાર્થી. સહાયની રકમ જોઈએ તો નાના અને સીમાંત ખેડૂતોને 70% સુધી સબસિડી મળી રહેશે. તેની માન્ય વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો સરકાર દ્વારા ટપક સિંચાઈ યોજના ચાલુ કરવામાં આવી છે, તેના લાભ શું થશે તે નીચે મુજબ આપવામાં આવ્યા છે. ઉપજમાં 150% સુધીની વૃદ્ધિ થાય છે. પૂરથી પાણીનું પિયત કરવામાં આવે છે, તેના તુલનામાં 70% પાણીની બચત. આ રીતે બચાવેલ પાણીથી વધુ જમીનને પિયત આપી શકાય છે. પાકને પૂરતું પોષણ મળે છે અને ઝડપથી પાકે છે. પાક જલ્દી પરિપક્વ થવાને કારણે રોકાણનું ઊંચું અને ઝડપી વળતર પ્રાપ્ત થાય છે. ખાતરના ઉપયોગની ક્ષમતા 30% વધી જાય છે. પાકમાં ખાતર, આંતરસંવર્ધન અને મંજૂરીનું મૂલ્ય ઘટી જાય છે. ખાતર અને રાસાયણિક પદાર્થો લઘુ સિંચાઈથી પ્રણાલીના માધ્યમથી આપી શકાય છે. બિન ઉપજાઉ ક્ષેત્ર, ખારાશવાળી, રેતાળ અને પહાડી જમીનને પણ ઉપજાઉ ખેતી હેઠળ લાવી શકાય છે. તો મિત્રો વાત કરીએ તો ટપક સિંચાઈનો હેતુ. તો સરકાર દ્વારા ટપક સિંચાઈ યોજના ચાલુ કરવામાં આવી છે, તેના હેતુ શું થશે તો નીચે મુજબ છે. તો પાણીની બચત થાય છે, ઉપજમાં વધારો થાય છે, જમીનની ઉર્વરતા જળવાય છે, ઝાડમાં રોગ જીવાત ઘટે છે, મજૂરી ખર્ચ ઓછો, કૃષિમાં આધુનિક ટેકનોલોજીનો પ્રચાર થાય છે, રોગ જીવાતોનો ઘટાડો થાય છે, ખાતર સાથે આપવાની સગવડ વગેરે મિત્રો આ યોજનાનો હેતુમાંથી લાભ થાય છે. તો ટપક સિંચાઈ યોજના હેઠળની સબસિડી. તો ટપક સિંચાઈ યોજનામાં સબસિડી કેટલી મળશે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે. તો જરાક એક નજર એમાં નાખી તો નાના અને સીમાંત ખેડૂતોને 85% સુધી સબસિડી મળશે. અન્ય ખેડૂતોને 70% સુધી સબસિડી મળશે. બાગાયતી પાકો, શાકભાજી, ફૂલ અને કેટલાક અનાજ પાકો માટે યોજના ઉપલબ્ધ છે. ટપક સિંચાઈ સિસ્ટમમાં પાઇપ, ફિલ્ટર, વાલ્વ, ડ્રીપ વગેરે સામેલ છે. ટપક સિંચાઈ યોજનામાં અરજી માટેની લાયકાત. તો મિત્રો ટપક સિંચાઈ યોજનામાં કોણ લાભ લઈ શકે છે તે નીચે મુજબ છે, જેમાં અરજદાર ખેડૂત હોવો જોઈએ, પોતાની કે ભાડે લીધેલ જમીનમાં ખેતી કરતો હોવો જોઈએ, યોજના માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ પાકમાં સિંચાઈ કરવી જોઈએ, એક જ જમીન પર પહેલા આ યોજના હેઠળ લાભ ન લીધો હોવો જોઈએ. તો મિત્રો આ યોજનામાં લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, 7/12નો ઉતારો અથવા જમીનનો પુરાવો, બેંક પાસબુકની નકલ, વીજ બિલની કોપી, મોબાઈલ નંબર અને પાણીના સ્ત્રોતની વિગત. તો ટપક સિંચાઈ યોજનામાં અરજી કઈ રીતે કરવી તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીએ તો બ્રાઉઝરમાં iKhedoot.gujarat.gov.in ની વેબસાઇટ ખોલી લો. નવા હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન અથવા ફાર્મર રજિસ્ટ્રેશન કરો અને ઓટીપી વડે મોબાઈલ વેરીફાઈ કરો. પહેલેથી એકાઉન્ટ હોય તો લોગિન કરવાનું રહેશે. હોમ પેજ પરથી એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર માઇક્રો ઇરિગેશન એટલે કે પર ડ્રોપ મોર ક્રોપ સેગમેન્ટ પસંદ કરો. ત્યાંથી ડ્રીપ ઇરિગેશન પર એપ્લાય કરો. અરજી ફોર્મ ભરવું, તેમાં ખેડૂત લાભાર્થી વિગતો, જેમાં નામ, સરનામું, કેટેગરી, ત્યારબાદ જમીનની વિગતોમાં સર્વે નંબર, ગામ, તાલુકો, કુલ વિસ્તાર, પછી પાકની વિગતો, કયો પાક, વિસ્તાર, સિઝન, સિસ્ટમના પ્રકારમાં ડ્રીપ, મુખ્ય ઘટકો વગેરે તમારે મિત્રો જોઈને જે તમારે લાગુ પડતું હોય તે ભરવાનું રહેશે. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવી બહુ જ મહત્વપૂર્ણ છે. ફોર્મ ભર્યા પછી સબમિટ કરો અને પછી કન્ફર્મ એપ્લિકેશન અવશ્ય કરો. અનકન્ફર્મ એપ્લિકેશન માન્ય ગણાતી નથી, તેની પ્રિન્ટ લઈને રાખવાની રહેશે. અરજી પછી શું થશે તો તાલુકા કૃષિ કચેરી અથવા અધિકારી ચકાસણી કરવા આવશે. ત્યારબાદ મંજૂરી બાદ ઇન્સ્ટોલેશન કરવાનું હોય છે અને ત્યારબાદ મિત્રો બિલ અને ફોટો સબમિટ એટલે કે સપ્લાય અથવા ખેડૂત દ્વારા જરૂરી પુરાવા સબમિટ અને ડીબીટી સબસિડી. તો ચકાસણી બાદ સબસિડી સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. તો અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તો ખેડૂત પોર્ટલ પર એપ્લિકેશન સ્ટેટસ અથવા ચેક સ્ટેટસ વિભાગમાં જઈ તમારો મોબાઈલ અથવા અરજી નંબરથી ટ્રેક કરી શકાય છે. સામાન્ય કૃષિ સલાહ માટે કિસાન કોલ સેન્ટર 1551 અથવા 1800 180 1551 પર જઈને પણ તમે જાણી શકો છો. જિલ્લા અથવા તાલુકા કૃષિ કચેરીના અધિકારીઓનો સંપર્ક વિગતો રાજ્યની કૃષિ વિભાગ સાઇટ પર ઉપલબ્ધ છે. તો મિત્રો અમુક પ્રશ્ન હોય છે કે ટપક સિંચાઈ યોજના શું છે. તો ટપક સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને પાકને સીધું મૂળ સુધી પાણી પહોંચાડવા માટેની આધુનિક સિંચાઈ પદ્ધતિ લગાવતી વખતે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. કોણ આ યોજનાનો લાભ લઈ શકે તે ગુજરાત રાજ્યના ખેડૂતો જેઓ પાસે પોતાની અથવા ભાડે લીધેલ ખેતીની જમીન અને છે અને પસંદ કરેલ પાક ઉગાડે છે. કેટલા ટકા સબસિડી મળે છે તો નાના અને શ્રીમંત ખેડૂતોને 70% સુધી અને અન્ય ખેડૂતોને 50% સુધી સબસિડી મળે છે. અરજી કેવી રીતે કરવી તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને
ઓનલાઈન અરજી કરવાની હોય છે. જરૂરી માહિતી ભરીને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી કર્યા પછી શું થશે તો કૃષિ અધિકારી તમારી અરજી અને જમીન ચકાસશે. મંજૂરી બાદ સિસ્ટમ ઇન્સ્ટોલ થશે અને બિલ અથવા ફોટો સબમિટ કર્યા પછી સબસિડી સીધી બેંક ખાતામાં જમા થશે. શું કોઈ પાક માટે ટપક સિંચાઈ યોજના મળી શકે તો મુખ્યત્વે બાગાયતી પાકો માટે, અનાજ પાકો માટે ઉપલબ્ધ છે. સપ્લાયર કોણ પસંદ કરે છે તો GGRC દ્વારા માન્ય કંપનીમાંથી સિસ્ટમ ખરીદવી પડે છે. તો ટપક સિંચાઈ યોજના ખેડૂતો માટે એક સોનેરી તક છે, જેમાં પાણીની બચત, મજૂરી ખર્ચમાં ઘટાડો અને ઉપજમાં વધારો ત્રણેય લાભ એકસાથે મળે છે. સરકારની સબસિડીનો લાભ લઈ આજથી જ આ પદ્ધતિ અપનાવો.